નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે એક સત્ય ઘટના ચપ્પર ફાળકે। ઈસવીસન 1984ની એ વરસાદ ભીની રાત હતી। શ્રાવણ માસનો એ સમય। મારી ઉંમર એ સમયે 30 વર્ષની હશે। 24 વર્ષે એમકોમ અને પછી પીએચડી પણ થયો અને નોકરીની શોધખોળ ખૂબ કરી। ઘણી જગ્યાએ અરજીઓ કરી, ઇન્ટરવ્યૂ આપ્યા, પણ હાય રે કિસ્મત, સગાવાદનું ઘેઘૂર વાદળ અને મને હંગામીની નોકરીની ફરફર પણ સ્પર્શવા દેતું ન હતું। ત્યાં કાયમી નોકરીના મુસળધારની તો વાત જ ક્યાં કરવી। નોકરી ન મળે એટલે છોકરી પણ ક્યાંથી મળે। વૃદ્ધ માતા પિતા વ્યાજના વ્યાજને હિંચકાવવાના સપના જુએ, પણ બેકાર મૃત્યુ, હું ક્યું મોઢું લઈને છોકરી જોવા જાઉં। એક સમયે પિતાજીનું શહેરમાં બહુ મોટું નામ હતું। કોમર્સ ડિપાર્ટમેન્ટમાં મેનેજમેન્ટ વિષયના અધ્યક્ષ હતા। એમના વિદ્યાર્થીઓ ભણીને મોટા બિઝનેસમેન બની ગયેલા। જ્યારે એમનો દીકરો હું ત્યારે હજુ બેકાર ફરતો હતો અને પિતાજીનું પેન્શન જમતો હતો અને મારા ભાગ્યને કોસતો હતો। એવામાં ગુજરાત સમાચારમાં જાહેરાત વાંચી। અમદાવાદની એક કોમર્સ કોલેજમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતાની જરૂર હતી અને આશા ભરેલા મેં તરત જ અરજી કરી દીધી। આમ તો હું એમકોમ પીએચડી યુનિવર્સિટી ફર્સ્ટ છું। હું ભણ્યો એ જ કોલેજમાં મારા અધ્યાપકને મદદ કરવા અને મને અનુભવ મળે એ હેતુથી ઘણી વખત તેઓ બોલાવે ત્યારે હું લેક્ચર લેવા પણ જાઉં। વિદ્યાર્થીઓ મારા શિક્ષણ કાર્યથી પૂર્ણ સંતોષ પામે અને હું મનોમંથન પ્રાર્થું કે હે ભગવાન, ભાવિમાં મને સર્વિસ મળશે તો આથી પણ સુંદર રીતે મહેનત કરી અને ભણાવીશ અને ભાવિ અધ્યાપકો તૈયાર કરીશ। પણ સગાવાદ આગળ ગમે તેટલી ફર્સ્ટ ક્લાસની ડિગ્રીઓ પણ પાણી ભરે। ભગવાન શિવજીનું સૌનું કલ્યાણ કરે માટે જ તેમનું નામ શિવ છે। અરજી કર્યાના અઠવાડિયામાં તો શ્રાવણના પહેલા જ દિવસે અમદાવાદ કોલેજમાંથી મને ઇન્ટરવ્યૂનું કોલનું કવર મળ્યું અને વૃદ્ધ માતા પિતાના આશીષ લઈને, દહીં જીરુંનું સુકન લઈને, બસના સમયની રાહ જોયા વિના જ ઘરની કાર લઈને અમદાવાદ જવા રાતે ને રાતે નીકળ્યો। બીજે દિવસે બપોરના 11 વાગ્યે ઇન્ટરવ્યૂ હતો। મારા શહેરથી અમદાવાદ બહુ દૂર હતું। રાત્રિના 11 વાગવા આવ્યા હતા અને અમદાવાદ આવવાને તો હજુ 2 કલાકની વાર હતી। રસ્તો પૂછતો હું આગળ વધતો જતો હતો। વરસાદને કારણે દૂર સુધી જોઈ પણ શકાતું ન હતું। એવામાં પૂરપાટ ઝડપે એક કાળી કાર મારી બાજુમાંથી જાણે ઉડતી હોય તેટલા વેગથી પસાર થઈ ગઈ। કાર મને જાણીતી લાગી, પણ ક્ષણમાં તો તે આગળ જતી રહી। આગળ ખુલ્લું રેલવે ફાટક આવતું હતું અને રેલવે પણ ધસમસતી આવી રહી હતી। પણ મોતની ચિંતા કર્યા વિના જ પૂરપાટ ઝડપે તે કાળી કાર પાટા ઓળંગી ગઈ અને મારા મુખમાંથી શીશ નીકળી ગઈ। પણ હાશ, એ કાર તેના માલિક સહિત બસી ગઈ। રેલવે પણ પસાર થઈ ગઈ અને સાથોસાથ મારા હૃદયમાંથી ધ્રુજારીનું આંસુ લખલખું પસાર થઈ ગયું। માંડ કરીને મેં કાર સ્ટાર્ટ કરી પાટા ઓળંગ્યા। પેલી કાર તો ક્યાંય અલોપ થઈ ગઈ હતી। કેટલી એની ઝડપ હતી! ધીમે ધીમે હું મારી કારની ઝડપ વધારવા જતો। ત્યાં જ બાજુની બાવળની કાંટામાંથી કોઈ બાળકના રડવાનો અવાજ મારા કાને પડ્યો। અત્યારે વરસાદ ભીની રાતે વેરાન વગડા વચ્ચે કોઈ માનવી પણ દેખાતું નથી અને બાળકનો રડવાનો અવાજ કેમ આવે છે? પ્રશ્નાર્થ અને આશ્ચર્ય વચ્ચે એક સાથે જન્મ્યા।
જિજ્ઞાસા પણ દોડી આવી. તેનાથી પ્રેરાઈને મેં નીચે ઉતરી ટોર્ચને અંજવાળે જોયું તો ખંડમાં સુંદર મજાનું 1 વર્ષનું બાળક રડતું હતું. આ જોઈ મારા હૃદયમાંથી પસાર થયેલું ધ્રુજારીનું લખલખું આંસુ ન હતું. હે ભગવાન, આ શું થવા બેઠું છે? હમણાં પેલી કાર માંડ બસી, ત્યાં બાળક. બધું વિચારવાનો સમય ન હતો અને એ રડતા બાળકને મેં ઉચકી લીધું. પણ અરે, નવાઈની વાત તો એ બની કે મારો સ્પર્શ પામતા જ તે એકદમ શાંત થઈ ગયું. કેમ કે જાણે હું એનો જાણીતો કોઈ સગો ન થતો હોઉં. ઇન્ટરવ્યૂની જગ્યાએ રહ્યો અને હું બાળકના માતા પિતાને શોધવા મારા ગામ ભણી પાછો ફર્યો. વહેલી સવારે મારા ગામમાં પ્રવેશતા જ વાતો સાંભળવા મળી કે ગામના કરોડપતિ શિપ બ્રેકર્સ જિજ્ઞેશભાઈના પૈસાથી લલસાઈને તેમનો જ દક્ષિણમાંથી આવેલો જૂનો ડ્રાઈવર જિજ્ઞેશભાઈની જ કાળા રંગની કારમાં તેમના દીકરાની 1 વર્ષની દીકરીનું અપહરણ કરીને રાતે ભાગી ગયો છે. મેં મનોમન ભગવાનનો એટલે શિવજીનો હોય ને આભાર માન્યો, કારણ કે એ જ બાળકી હેમખેમ મને મળી આવી હતી, જે અત્યારે મોટરમાં ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. હું સીધો જિજ્ઞેશભાઈને ઘરે ગયો. ઘરમાં સન્નાટો છવાયેલો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સાથે જિજ્ઞેશભાઈ વાત કરી રહ્યા હતા અને ઘરમાંથી સ્ત્રી વર્ગના ડૂસકા સંભળાતા હતા. જિજ્ઞેશભાઈ પાસે જઈ મારી ઓળખ આપી અને રસ્તામાં બનેલી બધી જ હકીકત ચિલસિલાબંધ જણાવી. બાળકને ક્ષેમકુશળ જોઈને તેઓ મને ભેટી પડ્યા અને તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા. મને પણ એક સારું કાર્ય કર્યાનો અનેરો આનંદ અને સંતોષ પણ થયો, પણ નોકરીની તક હાથમાંથી ગયાનું મનોમન દુઃખ પણ થયું. બીજે જ દિવસે મારું ઘર સરનામું પૂછતા જિજ્ઞેશભાઈ મારે ઘેર આવ્યા. હું ત્યારે ઘરે ન હતો. તેઓ મારા માતા પિતાને મળીને ગયા. હું ઘરે પહોંચ્યો ત્યારે માએ હસતા મુખે વધામણી ખાધી. મને કહે, બેટા, તું કહે છે ને કે શિવજી સહુનું કલ્યાણ કરે છે, માટે જ તેમનું નામ શિવ કે શંભુ છે, અને તને શ્રાવણ માસ ફળ્યો, તારું કલ્યાણ થઈ ગયું. તારી સાથે અમારા સહુનું પણ. મેં કહ્યું, માં, મોણ નાખ્યા વગર પૂરેપૂરી વાત કર તો કંઈક ગમ પડે. વાત જાણે એમ બની કે જિજ્ઞેશભાઈની નાની દીકરી, જે 25 વર્ષની અને M.Com થયેલી હતી, હવે તેના માટે સારા ઘરની અને સંસ્કારી છોકરાની શોધ ચાલુ જ હતી. એવામાં આ ઘટના બની ગઈ અને મારી હિંમત, પ્રામાણિકતા અને ઇનામની કશી જ લાલચ વિના બાળક તેમને સુપરત કર્યું. તેથી હું એમના દિલમાં વસી ગયો અને પોતાની દીકરીનું માંગું લઈને તેઓ મારે ઘરે આવ્યા હતા. પછી તો મારું લગ્ન થયું અને તેમના શિપ ઉદ્યોગમાં મને સારી જગ્યાએ, અરે ઊંચી જગ્યાએ આપી. છોકરી અને સોગામાં નોકરી બંને મળ્યા. આને પણ સગાવાદ જ કહેવો ને. ખેર, ઈશ્વર દે છે ત્યારે સપર ફાડકે દે છે. તે રાતે રડતું બાળક મારા હાથમાં શાંત રહી ગયું હતું. શું તે જાણતું જ છે કે મને ઉચકનાર તો મારા ભાવિ ફુવા છે? તો આ છે મારા જીવનનો અવિસ્મરણીય અનુભવ કે જે હું જીવું ત્યાં સુધી મારી સાથે રહેશે. આ અનુભવે તો મને સોનેરી સ્વર્ગ જેવા દિવસો આપ્યા. હવે એ કેમ ભૂલાય? મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.
જય શ્રી કૃષ્ણ.